હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. અત્યારે આપણે આરએનબી, જીડબ્લ્યુએસએસબી અને ઇરિગેશન માટેના જે ઇન્ટરવ્યૂ આવવાના છે એના માટેની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. ખાસ કરીને આપણે અત્યારે રોડ વિશે જઈએ છીએ, કારણ કે આરએનબીના ઇન્ટરવ્યૂ આવવાના ચાન્સીસ પહેલાં છે કમ્પેર ટુ ઇરિગેશન એન્ડ જીડબ્લ્યુએસએસબી. ઓકે, તો અત્યાર સુધી આપણે આરએનબીના લેક્ચર સિરીઝ માટે 3 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ, જેની અંદર સૌથી પહેલાં હતું રોડ ઝીપર ટેકનિક. એના પછી પ્લાસ્ટિક વેસ્ટથી આપણે કઈ રીતે રોડ કન્સ્ટ્રક્ટ કરી શકીએ, અથવા તો પ્લાસ્ટિક વેસ્ટનો કઈ રીતે આપણે રોડ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરી શકીએ, એ આપણો બીજો લેક્ચર હતો. ત્યારબાદ બિટુમિનની જગ્યાએ અત્યારે બાયોબિટુમિનનો યુઝ થાય છે રોડ કન્સ્ટ્રક્શન અથવા તો રોડ ઇન્ડસ્ટ્રીની અંદર. તો બાયોબિટુમિનની હેલ્પથી આપણે રોડ કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવાનો છે, તો એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, અને વોટ ઇઝ બાયોબિટુમિન, એ વિશે આપણે ડિટેલ ડિસ્કસ કરી હતી. એ જ રીતે આરએનબી માટે અને આવનારા તમામ ઇન્ટરવ્યૂ માટે ઉપયોગી થઈ શકે એવો એક ટૉપિક લઈને આવ્યો છું, જે આવનારા તમામ ઇન્ટરવ્યૂ તેમજ પ્રિલિમ પરીક્ષાની અંદર ઉપયોગી થશે. પ્રિલિમ પરીક્ષાની અંદર લેટેસ્ટ એન્ડ કરંટ ટ્રેન્ડ્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાતવાળા ટૉપિકમાં અહીંયાથી 1 કે 2 પ્રશ્ન આરામથી આવી શકે એમ છે. તો ટૉપિકનું નામ જણાવવા પહેલાં એક વસ્તુ એ તમને કહી દઉં કે જે લોકો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. વિડીયો હજુ લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દે. તમારા તમામ ફ્રેન્ડ સુધી મોકલવાની જવાબદારી તમારી છે, કારણ કે અહીંયા આપણે જે પણ કરીએ છીએ એ હેલ્પિંગ પર્પઝથી કરવામાં આવે છે. તો આજનો જે ટૉપિક છે એ છે ગરવી ગુજરાત હાઈ સ્પીડ રોડ કોરિડોર. ગરવી ગુજરાત હાઈ સ્પીડ રોડ કોરિડોર, બરાબર. ચર્ચામાં છે. હમણાં જ પ્રોજેક્ટ આવો લોન્ચ કરવામાં આવ્યો છે. આરએનબી રિલેટેડ પ્રોજેક્ટ છે. આરએનબી રિલેટેડ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ રિલેટેડ પ્રોજેક્ટ હોય, હવે એવું કંઈ હોતું નથી. જીડબ્લ્યુએસએસબીના ઇન્ટરવ્યૂમાં પણ રોડ વિશે ઢગલો પ્રશ્ન પૂછવામાં આવે છે, અને ઇરિગેશનના ઇન્ટરવ્યૂમાં પણ રોડ વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. અને જીડબ્લ્યુએસએસબીનું ઇન્ટરવ્યૂ ગયા વખતે દરેક લોકોને 50% ઇરિગેશનના જ ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા. મતલબ કે ઇન્ટરવ્યૂ જે છે ડે બાય ડે બહુ જ અનસર્ટેન થતું જાય છે. એટલે તમારે લેટેસ્ટ શું ચાલી રહ્યું છે, લેટેસ્ટ શું ટેકનોલોજી છે, એના વિશે તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જે છે એ તમારા માટે હિતાવહ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે હાઈ સ્પીડ કોરિડોર, પણ કયો કોરિડોર? ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. તો એ ચાલુ કરતાં પહેલાં તમને આપણે એક બેઝિક કોન્સેપ્ટ જે છે તમારે શીખવો પડશે. કે આપણે સૌથી પહેલાં વાત કરીએ કે આપણે દરેક જગ્યાએ આપણે વર્ડ યુઝ કરશું હાઈવે, ગ્રીન રોડ અને ગ્રીનફિલ્ડ હાઈવે. તો આ 3 શબ્દો શું કહેવા માગે છે? ચલો, હાઈવેની ડેફિનેશન તો આઈ થિંક દરેક લોકોને ખબર જ હશે કે હાઈવે એક પ્રકારનો રોડ છે જે નોર્મલ એલિવેશન કરતાં હાઈ એલિવેશન ઉપર આવેલો છે. તો હાઈવે એટલે શું છે? હાઈવે એટલે રોડ which is on higher elevation than normal ground level. નોર્મલ ગ્રાઉન્ડ લેવલ કરતાં હાયર એલિવેશન પર આવેલા રોડને આપણે શું કહીએ છીએ? હાઈવે તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે તમારે મને કમેન્ટ કરીને એક બેઝિક આન્સર આપવાનો છે કે વોટ ઇઝ રોડ. રોડને તમે કઈ રીતે ડિફાઇન કરો છો? તમે દરેક લોકો બેઝિક ભણો છો, તમે દરેક લોકો પીવાયક્યુ ભણતા હશો, દરેક લોકો પીવાયક્યુની પ્રેક્ટિસ પણ કરતા હશે. ઇન્ટરવ્યૂની અંદર મારા જ ફ્રેન્ડને, મારા સ્ટુડન્ટને પૂછેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ રોડ. તમે કઈ રીતે ડિફાઇન કરશો રોડને? બીજો જ એક પ્રશ્ન તમારે કોમેન્ટ કરવાનો છે, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન રોડ, પેવમેન્ટ એન્ડ કેરીજવે. શું આ 3 વસ્તુ અલગ છે? અલગ છે તો કઈ રીતે? બરાબર. જે લોકો કોમેન્ટ કરશે એને હું માનીશ કે ના ભાઈ, તમારા ફંડામેન્ટલ રિયલી ક્લિયર છે, તમે આરએનબીમાં જવા માટે લાયક છો. બાકી રોડને ડિફાઇન કરતાં ના આવડે તો તમારા માટે હજુ તમે બેઝિક પણ યોગ્ય રીતે નથી ભણતા. ઓકે, તો ચલો, હાઈવેને મેં ડિફાઇન કરીને આપી દીધો છે કે હાઈવે એક પ્રકારનો રોડ છે જે નોર્મલ ગ્રાઉન્ડ લેવલ કરતાં કેવા લેવલ ઉપર છે? હાયર એલિવેશન ઉપર આવેલો છે. હવે આપણે આજના લેક્ચરની અંદર આપણે થોડા વર્ડ્સ જોવાના છે, જેની અંદર એક વર્ડ્સ તમને વારંવાર જોવા મળશે કે ગ્રીન રોડ. હવે તમને એમ થાય કે હું ગ્રીન રોડ બોલું પણ તમને એ જ ના ખબર હોય તો કે ગ્રીન રોડ એટલે શું? તો ગ્રીન રોડને હું કઈ રીતે ડિફાઇન કરું એ તમને અહીંયા મેન્શન કરી આપું. ચલો, તો ગ્રીન રોડ શું છે? તો ગ્રીન રોડ એક એવો રોડવે છે કે જેનું ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ એ રીતે કરવામાં આવશે જેનું પ્રાઇમરી ફોકસ જે છે એ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ હશે. જેનું પ્રાઇમરી
ફોકસ શું હશે? એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એન્ડ ઇકોલોજીકલ સસ્ટેનેબિલિટી. બરાબર. તો આને ડિફાઇન કઈ રીતે કરશું? ગુજરાતીમાં જ લખીએ જેથી તમને બોલવામાં ઇઝી પડે. એવો રોડ જેનું કન્સ્ટ્રક્શન, ડિઝાઇન, પ્લાનિંગ, મેન્ટેનન્સ એટસેટ્રા એ રીતે કરવામાં આવશે કે જેનું પ્રાઇમરી ફોકસ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એન્ડ ઇકોલોજીકલ સસ્ટેનેબિલિટી હશે. આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન, આ એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન. બરાબર. ઘણી જગ્યાએ તમને સાવ બેઝિક કે એન્વાયરમેન્ટને કોઈપણ જાતનું નુકસાન ન થાય, એન્વાયરમેન્ટને કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતે કન્સ્ટ્રક્શન, પ્લાનિંગ, ડિઝાઇન અને મેન્ટેનન્સ કરવામાં આવતા રોડને શું કહેવામાં આવે છે? ગ્રીન રોડ કહેવામાં આવે છે. બટ આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે જે તમને સ્ટાન્ડર્ડ બુકની અંદર મળી રહેશે, સ્ટાન્ડર્ડ લિટરેચરની અંદર મળી રહેશે. હવે આ ગ્રીન રોડની હું વાત કરતો હોય ત્યારે એ ગ્રીન રોડની અંદર શેના મુદ્દા સમાવેશ હશે? હવે તમને એમ થશે કે આ મુદ્દો કેમ આટલો ડિટેલમાં જાય છે? આ મુદ્દો એટલા ડિટેલમાં જાય છે કારણ કે ગવર્મેન્ટનું ફોકસ જે છે અત્યારે ગ્રીનરી ઉપર છે. ગ્રીન હાઇડ્રોજન લઈ લો, ગ્રીન બિટ્યુમિન લઈ લો, ગ્રીન રોડ લઈ લો. બરાબર. દરેક જગ્યાએ ગ્રીન વર્ડ્સ અત્યારે આવે છે. ગ્રીન ફિલ્ડ રોડ લઈ લો, ગ્રીન ફિલ્ડ એરપોર્ટ લઈ લો, ઇવન ગ્રીન ફિલ્ડ રેલવે સ્ટેશન પણ હવે તો આવે છે. ઓકે, તો દરેક જગ્યાએ ગ્રીન રિવોલ્યુશન જે છે અત્યારે અધર દેન ફાર્મિંગમાં પણ અત્યારે જે છે ગવર્મેન્ટ લાવવા જઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા આપણે શું કરશું કે એક તો તમારી પાસે મટીરિયલ હોવું જોઈએ, કેવું? સસ્ટેનેબલ મટીરિયલ હોવું જોઈએ. સસ્ટેનેબલ મટીરિયલ હોવું જોઈએ. હવે આ સસ્ટેનેબલ મટીરિયલ એટલે કેવું કે કોઈક રિસાયકલ મટીરિયલ. તો સસ્ટેનેબલ મટીરિયલની અંદર રિસાયકલ મટીરિયલનો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે? રિસાયકલ મટીરિયલ. હવે આ રિસાયકલ મટીરિયલ તો આપણે, મેં તમને કીધું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ આપણે ડિટેલમાં જોયું. બરાબર. પ્લાસ્ટિકનો તમે ઉપયોગ અહીંયા કરી શકશો. પછી આવશે રિન્યુએબલ મટીરિયલ. બરાબર. પછી આવશે રિન્યુએબલ મટીરિયલ. અત્યારે જે છે એક નવી ટેકનોલોજી પણ છે, જો શક્ય થશે તો આપણે એના પર પણ એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. દેટ ઇઝ RAP. દેટ ઇઝ RAP, રિસાયકલ આસ્ફાલ્ટ પેમેન્ટ. રિસાયકલ આસ્ફાલ્ટ પેમેન્ટ. બરાબર. તો આવા બધા મટીરિયલ કે જે તમારા એન્વાયરમેન્ટ માટે નુકસાન બની શકતા હતા, એની જગ્યાએ શું થશે? હવે એ તમે એનો રોડમાં ઉપયોગ કરશો, જેથી શું કરશે? એ એન્વાયરમેન્ટને નુકસાન કરવાની જગ્યાએ એ ઉપયોગમાં આવશે. એના બીજા પણ એક્ઝામ્પલ લઈ શકીએ, જેમ કે ફ્લાય એશ, પછી સ્લેગ. બરાબર. તો આવા બધા મટીરિયલનો કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ કરશું તો એ રોડ જે છે એ ગ્રીન રોડ જે કહેવામાં આવશે. બરાબર. તો સસ્ટેનેબલ મટીરિયલ. ત્યારબાદ પરમિએબલ પેમેન્ટ. સેલ્ફ એક્સપ્લેનેટરી વર્ડ છે એટલે બહુ ડિટેલમાં નથી જતા આપણે. ગ્રીન બફર ઝોન. તો ગ્રીન બફર ઝોનનો મતલબ શું હોય છે કે કોઈ પણ રોડ બનાવીએ આપણે તો એ રોડના અથવા એ રોડના કોરિડોરના અલોંગ આપણે ડસ્ટ, નોઇઝ વગેરે જેવા એન્વાયરમેન્ટને નુકસાન કરતા કમ્પોનન્ટ છે એને રિડ્યુસ કરી શકીએ. જેના કારણે શું કરવાનું છે? સરાઉન્ડિંગની અંદર આપણે શું કરવું પડશે? જ્યાંથી રોડ પસાર થાય છે ત્યાં મેક્સિમમ ટ્રીઝ જે છે એ ઉગાડવાના રહેશે. જેના કારણે એર પોલ્યુશન ઘટશે,
નોઇઝ પોલ્યુશન ઘટશે અને સાથે સાથે સોઇલ ઇરોઝનના પણ પ્રોબ્લેમ જે છે એ ઘટી શકે છે, બરાબર. ત્યારબાદ આપણે જોયું હતું કે આના વિશે ડિટેલમાં પણ આપણે પ્લાસ્ટિક રોડ વિશે પણ જોયું હતું. જે લોકોને વિડીયો જોવાનો બાકી છે એ લોકો જોઈ શકે છે. ચલો નેક્સ્ટ જે પોઈન્ટ હતો દેટ ઇઝ ગ્રીનફિલ્ડ હાઈવે. તો ગ્રીનફિલ્ડ હાઈવે એટલે શું? આ પ્રશ્ન ઇવન ગયા વખતે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો છે. ઇવન GWSSBના ઇન્ટરવ્યૂમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દરેક જગ્યાએ અત્યારે ગ્રીનફિલ્ડ, એ વખતે રાજકોટની અંદર હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તો એમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વર્ડ ઉપરથી ઘણા લોકોને પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો હતો. તો ગ્રીનફિલ્ડ એટલે શું? તો જનરલી જ્યાં આપણે ગ્રીનફિલ્ડ વર્ડ યુઝ કરીએ છીએ અને આપણે હાલ વાત કરીએ છીએ હાઈવેના ટર્મમાં, તો એવો હાઈવે જે એકદમ નવો છે અને કેવી લેન્ડ ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યો છે? અનડેવલપ્ડ લેન્ડ ઉપર. તો ગુજરાતીમાં લખી આપું, એકદમ નવો રોડ અથવા નવો હાઈવે જે અનડેવલપ્ડ લેન્ડ પર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે? ગ્રીન ફિલ્ડ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે ત્રણ ટર્મિનોલોજી જોઈ, જેની અંદર સૌથી પહેલું હતું હાઈવે. તો હાઈવે એટલે શું? કે એવો રોડ કે જે નોર્મલ ગ્રાઉન્ડ લેવલ કરતાં હાયર એલિવેશન પર છે. ત્યારબાદ આપણે જોયું ગ્રીન રોડ. તો ગ્રીન રોડ શું હતો? કે જેનો પર્પઝ, કે જેના કન્સ્ટ્રક્શન, ડિઝાઇન, પ્લાનિંગ, મેન્ટેનન્સ પાછળ આપણો મેઇન એમ શું છે? કે આપણું પ્રાઇમરી ફોકસ હોવું જોઈએ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અને ઇકોલોજીકલ સસ્ટેનેબલ. બીજા શબ્દોમાં મેં તમને કીધું હતું કે એવો રોડ કે જેનાથી એન્વાયરમેન્ટને કોઈ પણ નુકસાન ન થાય એવા રોડને આપણે શું કહીશું? ગ્રીન રોડ તરીકે ઓળખીશું, જેમાં સસ્ટેનેબલ મટીરિયલ, પેમેન્ટ, પરમિએબલ પેમેન્ટ એન્ડ ગ્રીન બફર ઝોનનો આપણે શું કરવાનો છે? સમાવેશ કરવાનો છે. ત્યારબાદ મેં તમને એકદમ ઇઝી વેમાં કહી આપ્યું કે વોટ ઇઝ ગ્રીનફિલ્ડ હાઈવે. તો એકદમ નવો હાઈવે જે અનડેવલપ્ડ લેન્ડ ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, જેને ગ્રીનફિલ્ડ હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. ઇટ મીન્સ કે આ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ઓલમોસ્ટ ન્યૂ રૂટ જ હશે. 95 to 99% જે છે એ બધા સ્ટેજ આમાં નવા જ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. કોઈ જૂના રોડ સાથે કનેક્ટ કરીને એને આગળ લઈ જવામાં કે એવી રીતે નહીં આવે. આવા રોડને શું કહેવામાં આવે? ગ્રીનફિલ્ડ રોડ, બરાબર. હવે આપણે જઈએ આજના ટોપિક ઉપર, દેટ ઇઝ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. તો શું થાય છે? તો સૌથી જ પહેલાં મેં તમને કહી દીધું કે કેમ આપણે આ બધા વર્ડ ટર્મિનોલોજી સમજાઈ, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે દરેક જગ્યાએ આપણે આવા વર્ડ યુઝ કરશું. ધ ગ્રીન રોડ રિવોલ્યુશન, જેના માટે ગુજરાત ગવર્મેન્ટ ઓક્ટોબર 2025માં આપણા CM ભૂપેન્દ્ર પટેલ જે છે એ 7737 કરોડ જેટલી રકમ પ્રોવાઈડ કરે છે, જેનાથી આપણે શું કરવાનું છે? હાઈ સ્પીડ રોડ કોરિડોર જે છે એ જનરેટ કરવાના હશે. જે કેવા હશે? બધા જ જે છે એ ગ્રીન રોડ હશે. મેં કીધા હતા ઉપરના ક્રાઇટેરિયાને ફોલો કરશે, કે ક્યાં તો એ વેસ્ટ મટીરિયલમાંથી બનતા હશે, કાં તો એ બાયોબિટ્યુમિનમાંથી બનતા હશે, જેની સરાઉન્ડિંગ મેક્સિમમ ગ્રીન બફર ઝોન હશે. ત્યારબાદ એ પેમેન્ટ, રિસાયકલ આસ્ફાલ્ટ પેમેન્ટ, એટલે કે જે જૂના આસ્ફાલ્ટમાં યુઝ થયેલા છે એને રિસાયકલ કરીને ફરીથી યુઝ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રિસાયકલ મટીરિયલ તેમજ ફ્લાય એશ છે, સ્લેગ છે, આવા જે એન્વાયરમેન્ટને નુકસાન કરી શકે છે અને જે આપણા માટે નોન યુઝેબલ છે એને ફરીથી રીયુઝ કરીને જે આપણે કન્સ્ટ્રક્ટ કરશું એવા ગ્રીન રોડ અહીંયા બનાવવામાં આવશે. જેની કેટલી એમાઉન્ટ છે? ટોટલ 7737 કરોડ જે છે એ એનાઉન્સ કરવામાં આવે છે. જેની ઓથોરિટી કોણ છે? ગવર્મેન્ટ ઓફ ગુજરાત, બરાબર. ક્યારે એનાઉન્સ કરવામાં આવે છે? તો ઓક્ટોબર 2025. તો શું કરવાનું છે એમાં? આપણે ગુજરાતને મોડર્નાઇઝ કરવાનું છે. કોની હેલ્પથી? તો નવા અને હાઈલી સસ્ટેનેબલ રોડથી, જેમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 7737 કરોડ છે. નાના મોટા 124 જેટલા રોડ્સ જે છે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાના છે નવા. દેટ ક્રિટિકલ રોડ પ્રોજેક્ટ, કેટલા? 124 જેટલા નવા રોડ અહીંયા કરવાના છે, જેનું પ્રાઇમરી ફોકસ કોના પર હશે? ટ્રાફિક એફિશિયન્સી ઉપર,
સેફટી એન્ડ ઓલ વેધર કનેક્ટિવિટી. બહુ જ અગત્યનો વર્ડ છે ઓલ વેધર કનેક્ટિવિટી. આપણે એક બેઝિક ડેફિનેશન જનરલી આપણે ભણતા હતા કે ઓલ વેધર રોડ. તો ઓલ વેધર રોડ એટલે એવો રોડ કે જે દરેક વેધરમાં આપણે એને યુટિલાઇઝ કરી શકીએ છીએ, દરેક વેધરમાં આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા 124 નવા રૂટ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે જે ક્રિટિકલ રોડ છે જેને આપણે બનાવવાના છે, જેથી અને એ પણ કેવા હશે, ઓલ વેધર રોડ હશે. બરાબર. આનાથી શું થશે તો એ આપણા માટે એક ફ્રેમવર્ક બનીને આવશે. શેના માટે? PM ગતિશક્તિ માટે. PM ગતિશક્તિ માટે. હવે ઘણા જૂના વિદ્યાર્થી છે અને આપણે આગળ આઈ થિંક કદાચ ક્યાંક ને ક્યાંક આના વિશે મેન્શન કરેલું હશે કે PM ગતિશક્તિ શું છે. તો PM ગતિશક્તિ પ્રોજેક્ટ છે વન ટાઈપ ઓફ સેન્ટ્રલાઇઝ્ડ પોર્ટલ છે કે જે ઓક્ટોબર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ચલો આપણે એને પણ મેન્શન કરી દઈએ કારણ કે ઇન્ટરવ્યૂમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને હવે હા, કોઈપણ જગ્યાએ કોઈપણ પરમિશન લેવી હોય કન્સ્ટ્રક્શન રિલેટેડ તો એ તમારે પહેલાં PM ગતિશક્તિ પોર્ટલ ઉપર અથવા તો PM ગતિશક્તિ પ્લેટફોર્મ ઉપર તમારે એને રજિસ્ટર કરાવવું પડે છે. કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ, શું છે એનો ઉદ્દેશ્ય. તો અહીંયા જ લખીએ આપણે PM ગતિશક્તિ. ચલો તો announced in October 2021. ઓક્ટોબર 2021માં એને અનાઉન્સ કરવામાં આવ્યું હતું. શું છે એમ? એનો એક જ એમ છે કે દરેક ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરાવવું. દરેક ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરાવું. હવે તમને ખબર પડશે કે હું શું કહેવા માગું છું. ચલો, હું એક પ્રોજેક્ટ કરું છું. સપોઝ કે આ એક મારે રોડ બનાવવો છે. આ મારો પ્રોજેક્ટ A છે. આ મારો એક પ્રોજેક્ટ B છે જે મારો પાઇપલાઇન રિલેટેડ પ્રોજેક્ટ છે. શેનો પ્રોજેક્ટ છે? પાઇપલાઇન રિલેટેડ પ્રોજેક્ટ. બંને પ્રોજેક્ટ જે છે એ 2025માં જ 26માં જ આપણે કન્સ્ટ્રક્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. પણ ઘણી વખત શું થશે કે આ રોડ જેવો બનશે એટલે જ આ ડિપાર્ટમેન્ટને અથવા તો આ કોન્ટ્રાક્ટરને અથવા આ એજન્સીને યાદ આવશે કે મારે અહીંયાથી પાઇપ જવા દેવાની છે. એટલે આ નવા બનેલા રોડને શું કરવું પડશે? અહીંયાથી ખોદવો પડશે અને અહીંયાથી આપણે પછી એનાથી પાઇપ કાઢવી પડશે. આવું કેમ થતું હતું? આવું પહેલાં થતું હતું. કેમ? કારણ કે કોઈપણ ડિપાર્ટમેન્ટ પાસે કોઈપણ ડિપાર્ટમેન્ટનું એકબીજા સાથે કોઓર્ડિનેશન હતું નહીં. ઇટ મીન્સ કે R&B ડિપાર્ટમેન્ટ શું કરે છે એ બીજા ડિપાર્ટમેન્ટને ખ્યાલ હોય નહીં. સપોઝ કોઈ નવો પ્રોજેક્ટ બનાવવાનો હોય અથવા કોઈ એક્ઝિસ્ટિંગ પ્રોજેક્ટ હોય પણ એકબીજા સાથે કોઈપણ જાતની કનેક્ટિવિટી અથવા તો કોઓર્ડિનેશન હતું નહીં, જેથી ખ્યાલ જ ના આવે કે ક્યાં કયું રોડ જવાનો છે કે ક્યાં કઈ પાઇપ જતી હોય છે. બરાબર. હવે સપોઝ કે રોડ તો આપણને દેખાય પણ પાઇપ ક્યાંથી જતી હોય? ONGCની પાઇપ ક્યાંથી જતી હશે? GWSSB કે પાણી પુરવઠાની પાઇપ ક્યાંથી જતી હશે? GWOLની પાઇપ ક્યાંથી જતી હશે? તો આવી કેટલાય બધા જે છે એકબીજા સાથે કોલિઝન થતું હતું, જેના કારણે રિસેન્ટ ડેવલપ થયેલ એસેટને પણ શું થતું હતું? નુકસાન થતું હતું. એટલે એવું ના થાય એટલે જે પણ નવા પ્રોજેક્ટ આવે છે એ નવા પ્રોજેક્ટને શું કરવું પડે છે? આપણે PM ગતિશક્તિ પોર્ટલ ઉપર રજિસ્ટર કરવાનું છે કે સપોઝ કે આ 100 એન્ડ 100 પોઈન્ટથી મારી લાઈન જવાની છે, પછી અહીંયાથી આમ ક્રોસ થશે, પછી આમ ક્રોસ થશે. તો એટલા જગ્યાએ રોડ બનવાનો હોય તો આપણે એકબીજા સાથે પહેલાંથી કોઓર્ડિનેશન કરી શકીએ અને મેક્સિમમ જે છે એ આપણા એસેટને નુકસાન થતું અટકાવી શકીએ. તો આવા ઉદ્દેશ્યથી આ જે છે એ પોર્ટલ બનાવવામાં આવ્યું હતું. દેટ ઇઝ અ PM ગતિશક્તિ. તો આટલું મોટું રોડ કન્સ્ટ્રક્શન થશે અને એક PM ગતિશક્તિમાં પણ એક ફ્રેમવર્ક તરીકે જે છે એ ઊભું થશે, જે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સફોર્મેશન માટે થશે. બરાબર. ચલો નેક્સ્ટ, એલાઇનિંગ વિથ ઇન્ડિયાઝ ગ્રોથ એન્જિન. બરાબર. તો આપણે કીધું એ પ્રમાણે ગતિશક્તિ માટે પણ એક અલગ ફ્રેમવર્ક, એક અલગ ઉદાહરણરૂપ બનશે આ કિસ્સો. બરાબર. ત્યારબાદ સ્ટેટ વિઝન ગુજરાત એટ 75 એજન્ડા 2035નું વિઝન છે કે આપણો સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય. બરાબર. ત્યારબાદ એક્ઝિક્યુશન ગ્રીન રોડ રિવોલ્યુશન. મેઇન જે એમ છે એ આ છે કે આપણો જે અત્યારના રોડ છે એના કરતાં આ જે રોડ છે એ કેવા હશે? ગ્રીન રોડ હશે બધા. તો ગ્રીન રોડ રિવોલ્યુશન થશે, ટ્રાન્સફોર્મિંગ લોજિસ્ટિક એફિશિયન્સી એન્ડ એન્શ્યોરિંગ
રિમોટ એક્સેસ, બરાબર. હવે કોઈપણ જગ્યાએ નવા રોડ બનતા હોય એટલે એના કેટલાય એડિશનલ એડવાન્ટેજીસ હોય, બરાબર. જેમાં એક શું છે કે એક તો આપણે લોજિસ્ટિક એફિશિયન્સી વધશે, આ બધા મોટે ભાગેના ગ્રીનફિલ્ડ રોડ હશે, બરાબર. હાઈવે હશે તો એ ગ્રીનફિલ્ડ હાઈવે હશે, તો એનાથી શું થશે કે નવા રૂટ આપણને મળશે, જેનાથી શું થશે કે જે લોજિસ્ટિક મતલબ કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સપોઝ કે 10 કલાકમાં થતું હતું એ હવે 5 થી 6 કલાકમાં જે છે એ કમ્પ્લીટ થશે, બરાબર. તો આવા નવા રિવોલ્યુશન જે છે આ પ્રોજેક્ટમાં જોવા મળશે. અલગ અલગ પિલર છે, અલગ અલગ એમ છે. તો જોઈએ વેરી ફર્સ્ટ પિલર કે શું છે આ પિલર, તો કે ધ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. તો એનો પહેલો ફેઝ જે છે જેની અંદર 809 કિલોમીટર ડેવલપમેન્ટ થશે, બરાબર. ફેઝ 1ની અંદર 809 કિલોમીટર જેટલા સ્ટ્રેચનું રોડ બનાવવામાં આવશે, જેની કિંમત 5,576 કરોડ હશે, જે બજેટ થ્રુ આપણને એલોકેટ કરવામાં આવશે, બરાબર. જેનો એમ શું છે તો રિડ્યુસિંગ ટ્રાવેલિંગ ટાઈમ ફોર ટ્રેડ એન્ડ ટુરિઝમ, પાર્ટ ઓફ લાર્જર 1,367 કિલોમીટર પ્રપોઝલ, બરાબર. કે જેનાથી શું થશે કે આપણો ટ્રાવેલ ટાઈમ જે છે ટ્રેડ અને ટુરિઝમ માટેનો જે છે એ ઘટાડી શકશું, બરાબર. તો કયા જે છે એના વિશે આપણે પાછળ પણ ડિટેલ જોઈશું, પણ કેટલાક આપણે અહીંયા જોઈ લઈએ. તો સૌથી પહેલાં દહેગામ, બાયડ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ 167.54 કિલોમીટર, જેની કિંમત 1500, જેના પાછળનું બજેટ 1441 કરોડ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. સંતરોડ, દેવગઢ બારિયા એન્ડ છોટાઉદેપુર 1062.82 કરોડ, જેમાં 64.5 કિલોમીટર રોડ જે છે એ કન્સ્ટ્રક્ટ થશે. ઊંઝા, પાટણ, સિહોરી, દિયોદર, ભાભર 858.39 કરોડના ખર્ચે 105.05 કિલોમીટર રોડ જે છે અહીંયા કન્સ્ટ્રક્ટ કરશે. તો હાઈ વેલ્યુ કોરિડોરની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે, જે જનરલી કેવા છે કોમર્શિયલ ઝોનની અંદરથી પાસ થતા હશે, બરાબર. ત્યારબાદ ક્રિટિકલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લિંક તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે તો સંતરામપુર, મોરવા, હડપ, સંતરોડ, જેની અંદર 861 કરોડના ખર્ચે 49.90 કિલોમીટર. આ બધા ડેટા કોઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે એમ છે એ જુઓ. તો ક્રિટિકલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ લિંક જે છે આમાં બનાવવામાં આવશે. અમદાવાદ, હરસોલ, ગંભોઈ એન્ડ વિજયનગર 640.30 કરોડના ખર્ચે 143 કિલોમીટર રોડ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. કરજણ, ડભોઈ અને બોડેલી 331.16 કરોડના ખર્ચે 71.10 કિલોમીટર રોડ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. ત્યારબાદ બોટાદ, ઢાસા, ચાવડ, અમરેલી, બગસરા, બિલખા એન્ડ મેનદરડા 158.60 કરોડના ખર્ચે 67.30 કિલોમીટર રોડ જે છે કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ ત્રીજો જ આપણા નેક્સ્ટ જે એમ છે એ રૂરલ કનેક્ટિવિટીને પણ અહીંયા ફોકસ કરવામાં આવ્યું છે, બરાબર. જેનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો એન્શ્યોરિંગ સેફ ઓલ વેધર એક્સેસ ફોર રિમોટ એન્ડ અનસર્વ્ડ એરિયા, બરાબર. રિમોટ એરિયા કે જ્યાં ઇઝીલી પહોંચી શકાતું નથી એવા જગ્યાને આપણે કનેક્ટ કરવાની છે. કેવા રોડની મદદથી? ઓલ વેધર રોડની હેલ્પથી જે છે અહીંયા આપણે જે છે એને આપણે શું કરવાનું છે કનેક્ટ કરવાના છે. જેના કી રૂટ તરીકે અત્યારે કોનો સમાવેશ થયો છે તો મેંદરડા, કેશોદ અને માંગરોળ, જેની કોસ્ટ 81.38 કરોડ 48.55 કિલોમીટર. બગોદરા, ધંધુકા, બરવાડા, બોટાદ, બરાબર. તો એમાં આનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજા નંબરનો પિલર ક્લાઇમેટ. ઓકે, ક્લાઇમેટ. તો પિલર નંબર 1 આપણે શું જોયું? ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર, બરાબર. એને અલોંગ આપણે પિલર 2 કે જેમાં આપણે શું લેશું સ્માર્ટ એન્ડ ક્લાઇમેટ રેઝિસ્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. જે આપણને શેમાં આપણે ઉપયોગ કરશું? ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. એટલા માટે જ મેં તમને ગ્રીન રોડ, ગ્રીનફિલ્ડ હાઈવે શું છે એ સમજાવી દીધું. એટલા માટે જ મેં તમને બાયોબિટ્યુમિન રોડ પહેલાં સમજાવી દીધું. એટલા જ માટે મેં તમને પ્લાસ્ટિક રોડ વિશે પહેલાં સમજાવી દીધું એડવાન્સમાં, બરાબર. તો અહીંયા જે છે એ સ્પેશિયલ ગ્રીન ટેકનોલોજી માટે 1147 કરોડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, જેની અંદર 20 પ્રોજેક્ટ જે છે ટોટલ 200 કિલોમીટર જેટલો સ્ટ્રેચ જે છે ટોટલી ગ્રીન કોન્સેપ્ટ ઉપર બનાવવામાં આવશે, જે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ જે છે ઘટાડશે અને લાઈફ સ્પાન જે છે એ વધારશે. એ એનો મુખ્ય એમ છે, બરાબર. તો કઈ ટેકનોલોજીનો સમાવેશ થશે જે તમારા માટે કઈ હશે તો એ તમારા માટે ગ્રીન ટેકનોલોજી કહી શકાય. તો સરફેસ જે છે વ્હાઇટ ટોપિંગ સરફેસ,
જે ટેમ્પરેચર કંટ્રોલ અને ડ્યુરેબિલિટી માટે જરૂરી છે. ત્યારબાદ રેન્ફોર્સમેન્ટ માટે જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ પ્રોવાઈડ કરવામાં આવી શકે એમ છે. અને બેઝ મટીરિયલ તરીકે પ્લાસ્ટિક વેસ્ટ, ફ્લાય એશ સ્ટેબિલાઇઝેશન, બરાબર. તો આ બધા જે છે એ એવું નથી કહેતો કે આ તમારો સેક્શન બનશે રોડનો, પણ અલગ અલગ જગ્યાએ આવા મટીરિયલ યુઝ થશે જે તમારા માટે ગ્રીન મટીરિયલ સાબિત થશે અને તમારો રોડ જે છે એ ગ્રીન રોડ જે છે એ બનશે, બરાબર. એનાથી ફાયદો શું થશે? લોજિસ્ટિક એફિશિયન્સી જે છે એ ઇમ્પ્રૂવ થશે. લોજિસ્ટિક એફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે એના કારણે શું થશે? એક તો ટ્રાવેલી ટાઈમ ઘટશે, તો ટાઈમ ઘટશે અને ફ્યુઅલ કન્ઝપ્શન ઘટશે. ફ્યુઅલ કન્ઝપ્શન ઘટશે તો જેનાથી શું થશે? લોજિસ્ટિક એફિશિયન્સી જે છે ઇમ્પ્રૂવ થશે. રિડ્યુસ્ડ ફ્યુઅલ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ ફોર ફ્રેટ ઓપરેટર, બરાબર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ કન્ટ્રી માટે હોય એ એનો રોડ નેટવર્ક હોય છે. કેમ? કારણ કે જેટલું રોડ નેટવર્ક સારું, તમે જ વિચારો, તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોવ છો અને રોડ તૂટેલા હોય છે, તમને જ કેવું ફીલ થાય છે, બરાબર. જો રોડ સારા હોય તો કન્ટ્રીનો ગ્રોથ, આપણે કહીએ છીએ કે ફોરેનના રોડ કેમ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. ફોરેનના રોડ એટલા માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કારણ કે બધી જ જે મુવમેન્ટ હોય છે સ્મૂથ મુવમેન્ટ હોય છે, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ એક ગોલ છે કે જેનાથી લોજિસ્ટિક એફિશિયન્સી જે છે એ આપણને ઇઝીલી મળી રહેશે. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલ એક્સેસ જે છે એ ઇઝી થઈ જશે. ધ એક્સપાન્ડેડ ટ્રેડ પોટેન્શિયલ એક્રોસ ધ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ, તો ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને કનેક્ટ કરતા રોડ પણ આમાં સમાવેશ થયેલા છે, બરાબર. અને આપણે ગતિશક્તિની પણ વાત કરી હતી, તો એ આપણા માટે એક ફ્રેમવર્ક જેવું બની જશે. ત્યારબાદ સોશિયલ ઇમ્પેક્ટ, ટુરિઝમ એન્ડ ગવર્નન્સને પણ ફાયદો થશે. તો ટુરિઝમ ક્ષેત્રે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને જવું ઇઝી અને ગમે એવું બની શકશે, બરાબર. ત્યારબાદ અહીંયા જે છે એ સેફટી પણ વધી શકશે, બરાબર. અને ગવર્નન્સ પણ સારું એવું મળી રહેશે. તો ધ રોડ ટુ 2035, ધ રોડ ટુ 2035, ધીસ ઇઝ રૂપીસ 77,000 કઈ રીતે બોલશું, 77.37 કરોડ ઇન્વેસ્ટ કરવામાં આવશે ગુજરાત એટ 75 એજન્ડા અંડર, બરાબર. જેનો મોડેલ ફોર શેના માટે હશે? ગ્રીન ગ્રોથ માટે જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. ત્યારબાદ હવે આપણે 2026નું બજેટ જે છે એ એનાઉન્સ કરવામાં આવ્યું હતું ને એમાં R&B ડિપાર્ટમેન્ટ માટે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે 24,600 કરોડ જેટલું બજેટ જે છે એ રોડ માટે પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. તો એનો પણ એક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ. હા, બની શકે કે આ લેક્ચર થોડો તમારા માટે બોરિંગ હોય છે કારણ કે તમને કંઈક નવું જાણવા મળે છે. તમારા માટે આ દરેક વસ્તુ ઓલમોસ્ટ નવી હશે, બરાબર. ક્યાંક તમે કોન્ક્રીટ એટલે શું અને રોડ કેમ્બર એટલે શું, સુપર એલિવેશન શું, એ તમે દરેક જગ્યાએ ભણતા હશો તો ત્યાં તમને મજા આવતી હશે. પણ કંઈક નવું જાણતા હોય, ફર્સ્ટ ટાઈમ જાણતા હોય તો મે બી એ તમારા માટે બોરિંગ પણ બની શકે છે. પરંતુ વિડીયો ધ્યાનથી જોવા, કારણ કે અમારા એક્સપિરિયન્સ પ્રમાણે કહી દઈએ, દરેક 10માંથી 2 કેન્ડિડેટને નવા પ્રશ્નો આવે છે લેટેસ્ટ, બરાબર. અને આવા જ કેન્ડિડેટ આવે એવો જીપીએસસીને અને ગવર્મેન્ટને રસ હોય છે, બરાબર. તો બજેટ 2025-26માં તમે જે ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ આપવા જાઓ, જૂના વિદ્યાર્થીઓની PYQ જોજો, બરાબર. એમાં ઘણા લોકોને આવા પ્રશ્ન પૂછે કે આ વખતનું બજેટ એલોકેશન તમારા ડિપાર્ટમેન્ટ માટે કઈ રીતનું છે, બરાબર. તો એ જેનો ખ્યાલ હોવો જોઈએ તમને. તો આપણે બહુ ડિટેલમાં નથી જવાનું, પરંતુ 24,600 કરોડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જેનો મેઇન એમ જે છે એ શું છે? મેગા કનેક્ટિવિટી, ઇકોનોમિક એન્ડ ટુરિઝમ, સોશિયલ ફાઉન્ડેશન, રેઝિલિયન્સ એન્ડ સેફટી, બરાબર. ટોટલ 24,600 કરોડ જે છે એ આપવામાં આવ્યા છે, બરાબર. તો ન્યૂ એક્સપ્રેસ વે મેગા કનેક્ટિવિટીની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જ આપણો મેઇન ટોપિક ઓફ ડિસ્કશન રહેશે. આના પર ઇન્ટરવ્યૂ અને પ્રિલિમ પર ઢગલો પ્રશ્ન નેક્સ્ટમાં આવશે. ન્યૂ એક્સપ્રેસ વે એનાઉન્સ કર્યા છે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે, જે હાઈ સ્પીડ કોરિડોરની અંદર અંતર્ગત બનાવવામાં આવશે. ત્યારબાદ ઇકોનોમિક એન્ડ ટુરિઝમ, તો ઇન્ડસ્ટ્રીયલ આર્ટરીઝ, વિઝિટર્સ સર્કિટ એન્ડ પોર્ટ કનેક્ટિવિટી એમાં આવરી લેવામાં આવશે. સોશિયલ ફાઉન્ડેશન, તો મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એમાં 5,000 કરોડ જે છે 24,600માંથી પ્રોવાઈડ કરવામાં આવશે, જે ટ્રાઇબલ એરિયા ઇન્ટિગ્રેશન એટલે કે ટ્રાઇબલ એરિયાના વિલેજીસને એને કનેક્ટ કરવાનું કામ કરશે. ત્યારબાદ રેઝિલિયન્સ એન્ડ સેફટી, બરાબર. એ તો હવે આપણે ઘણું વસ્તુ આપણે કહી દીધી છે, પણ જેમાં શું હશે તો ક્લાઇમેટ રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રિજ રેટ્રોફિટિંગ. ચલો આન્સર આપી દેજો કોમેન્ટ કરીને, વોટ ઇઝ રેટ્રોફિટિંગ. અને ફાટક મુક્ત રોડ્સ, બરાબર. ફાટક મુક્ત રોડ્સ, રેલવે ઓવર બ્રિજીસ, બરાબર. તો આ રીતે જે છે એ આના
ઉદ્દેશ્ય છે આપણા બજેટના, જે આ 4 પોઈન્ટમાં આપણે આ રોડને રિલેટેડ હતા તો એ અહીંયા આપણે કવર કરી દીધા છે વિથ ધી હેલ્પ ઓફ પ્રેઝન્ટેશન. બરાબર. રીડિફાઇનિંગ ધ સ્ટેટ બેકબોન ટુ ન્યૂ એક્સપ્રેસવે. બરાબર. એક એક્સપ્રેસવે વિશે આપણે ડિટેલમાં પાછળ જોવાના છીએ, પણ તેના નામ જે છે એ નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે. બરાબર. તો નમો શક્તિ એક્સપ્રેસવેમાં ક્યાંથી ક્યાં જવાનું છે? ડીસાથી પીપાવાવ, અને આ જે છે એ અમદાવાદ, દ્વારકા અને સોમનાથને વાયા રાજકોટ કનેક્ટ કરતો રોડ હશે. બરાબર. આ ઇન્ડસ્ટ્રીયલ લિંક છે અને આ પોર્ટ કોરિડોર હશે. બરાબર છે. ત્યારબાદ વેલોસિટી ધ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. બરાબર. તો જેની અંદર બજેટમાં કેટલા કોરિડોર નવા કહેવામાં આવ્યા છે? તો 12 નવા કોરિડોર આ વખતે લેવામાં આવશે. ટોટલ 1367 કિલોમીટર ટોટલ સ્પાન જે છે એમાં આવરી લેવામાં આવશે. બરાબર. અપગ્રેડિંગ હાઈ ડેન્સિટી રોડ ફોર રેપિડ લોજિસ્ટિક એન્ડ ટ્રાન્ઝિટ. તો આ જે છે એ બજેટની અંદર એનાઉન્સ કરવામાં આવે છે 12 નવા રોડ કોરિડોર ગરવી ગુજરાતની અંદર આ વર્ષના બજેટમાં. બીજા જે છે એ નેક્સ્ટ કોઈ બજેટની અંદર એનાઉન્સ થશે. આ જે છે 1367 કિલોમીટર ટોટલ સ્પાન જે છે એ કન્સ્ટ્રક્ટ કરવાનો આપણો ગોલ છે. ચલો એક બીજો ધ ભુજ નખત્રાણા કોરિડોર. તો ભુજ નખત્રાણા કોરિડોર જે શું હશે? ક્યાંથી ક્યાં? ભુજ અને નખત્રાણાને જોડશે. 937 કિલોમીટરના ખર્ચે 4 લેન હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવામાં આવશે. બરાબર. અનલોકિંગ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ એન્ડ પોર્ટ કનેક્ટિવિટી, જેના માટે 278 કરોડ. અમદાવાદ ડાકોર, સુરત સચિન નવસારી, વડોદરા એકતાનગર, રાજકોટ ભાવનગર, મહેસાણા પાલનપુર. આના વિશે હમણાં જ ન્યૂઝમાં હતું. મહેસાણા પાલનપુર આપણે એના માટે એક ન્યૂઝ કટિંગ પણ લાવ્યા છે, લાસ્ટમાં જોઈ લઈએ. અંકલેશ્વર રાજપીપળા. બરાબર. તો એના અંડરમાં આટલા 278 કરોડના રોડ પ્રોવાઈડ કરવામાં આવશે. બ્લુ ઇકોનોમિક પોર્ટ લોજિસ્ટિક. બરાબર. તો એના માટે ટોટલ 28 રોડ જે છે નાના મોટા. બરાબર. તો એ ઇન્વોલ્વ કરી દેવામાં આવ્યા છે. વિઝિટર ઇકોનોમી, ગીર, સોમનાથ, રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ 4 મેઇન પ્લેસને કનેક્ટ કરતા રોડ માટે અલગ અલગ જે આપણે રોડ નાના મોટા થઈને 150 રોડ જે છે એ કનેક્ટ કરીને ટોટલ 2637 કરોડ જે છે એની પાછળ વાપરવામાં આવશે, જેથી આપણું ટુરિઝમ જે છે એ અહીંયા ઇન્ક્રીઝ થાય. ફાટક મુક્ત અભિયાન, ઝીરો ઇન્ટરપ્શન. બરાબર. જેના માટે 1659 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. હા, એ વસ્તુ કહું છું કે દરેક વસ્તુ આ જ વર્ષે બનાવી દેવી જરૂરી નથી. બરાબર. એ ઘણી વસ્તુ અમુક ટાર્ગેટ હશે કે 2030 સુધી આ કરું, 2035 સુધી આ કરું. બરાબર. તો આ ટોટલ 29 વર્ક જે છે એ કરન્ટલી પ્રોગ્રેસમાં પણ છે, એના સર્વે સ્ટેજમાં પણ છે. તો આ રીતે ફાટક જ્યાં આવતી હશે ત્યાં ઓવરબ્રિજ બનાવી દેવામાં આવશે, ટ્રેન નીચેથી જતી હશે. તો એ આપણું જે છે ફાટક મુક્ત અભિયાનના અંદર સમાવેશ કરવામાં આવશે. બરાબર. રૂરલ ફાઉન્ડેશન. તો રૂરલ માટે 5000 કરોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાને પ્રોવાઈડ કરવામાં આવશે, જે રૂરલ કનેક્ટિવિટીના કામ કરશે. અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ 3 માટે 600 કરોડ પ્રોવાઈડ કરવામાં આવશે, જે 660 કિલોમીટર રોડ જે છે એ કન્સ્ટ્રક્ટ કરશે. ટ્રાઇબલ એન્ડ કોર નેટવર્ક. તો સોશિયલ એક્સેસ નેટવર્ક કેપેસિટી માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 123 કરોડ. ત્યારબાદ રોડ સ્ટ્રેન્થનિંગ માટે 285 કરોડ. આના અંતર્ગત શું કરવામાં આવશે? તો કનેક્ટિંગ ટ્રાઇબલ વિલેજીસ ટુ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર એરિયાઝ સાથે એને કનેક્ટ કરવાનો એમ છે. અને આના અંદર 16 જેટલા ક્રિટિકલ રોડને અપગ્રેડ કરીને એનો ટ્રાફિક લોડ જે છે એ ઘટાડવામાં આવશે. બરાબર. હા, હું બજેટ સમજાવું છું તમને. બરાબર, કે બજેટમાં શું શું એલોકેશન કર્યું છે ને કયા ઉદ્દેશ્યથી કર્યું છે. 300 કરોડના ખર્ચે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. બરાબર. જેની અંદર હાઈવેઝ, રોડ્સ, બ્રિજ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. ડિઝાઇનિંગ રોડ્સ એન્ડ બ્રિજ ટુ વિથસ્ટેન્ડ ધ એડવર્સ વેધર કન્ડિશન. બરાબર. તો એના માટે કેટલા 300 કરોડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. 200 કરોડ જે છે એ ઇનોવેશન અને ટેકનોલોજી, જેના માટે ન્યૂ ટેકનોલોજી, એડવાન્સ ટૂલ એન્ડ મોડર્ન ઇક્વિપમેન્ટ
થી આપણે રોડ કન્સ્ટ્રક્ટ કરશું એના માટે જે છે 200 કરોડનું એલોકેશન કરવામાં આવ્યું છે. સ્ટેટ હાઈવેના રિપેર અને મેન્ટેનન્સ માટે 180 કરોડ, રીસર્ફેસિંગ વાયા જીએસઆરડીસી ટોટલ 142 કિલોમીટર રોડ માટે 131 કરોડ અને બ્રિજ સેફ્ટી પ્રોગ્રામ માટે પણ આની અંદર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. કેપિટલ ડેવલપમેન્ટ ગાંધીનગર તો હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 120 કરોડ, કન્સ્ટ્રક્શન ઓફ 1680 ક્વાર્ટર્સ, બરાબર. તો આ પણ એક પ્રિલિમમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, બરાબર. અર્બન મોબિલિટી માટે 85 કરોડ, ગાંધીનગર પેઠાપુર મહુડી રોડ, બરાબર, જેની અંદર ફ્લાયઓવર 4 લેનિંગ જંકશનના ઇમ્પ્રુવમેન્ટનું કામ કરવામાં આવશે, બરાબર. તો 2025-26નું આજે તમારું બજેટ હતું તો ટોટલ 24,600 કરોડ જે તમારા એક્સેલરેશન, એક્સેસ અને એસ્યોરન્સની થીમ ઉપર શું કરે છે, રોડ બનાવવાના અથવા તો R&B ડિપાર્ટમેન્ટ રિલેટેડ થીમ જે છે એ અહીંયા ક્લિયર કરે છે, જેમાં તમારે એક્સપ્રેસ વે, હાઈ સ્પીડ કોરિડોર, પોર્ટ કનેક્ટિવિટી. યસ, ઓકે. ચલો, એક વર્ડ જે આપણે સ્ટાર્ટિંગમાં કહેવાનો રહી ગયો, દેટ ઇઝ ધ એક્સપ્રેસ વે. ઘણા વિદ્યાર્થીઓ મને કીધું હતું કે એક્સપ્રેસ વેને સર ડિફાઇન કઈ રીતે કરો એનો આઈડિયા નથી આવતો, તો અહીંયા આપણે ચોથો ક્વેશ્ચન એડ કરી દઈએ છીએ, દેટ ઇઝ ધ એક્સપ્રેસ વે. વોટ ઇઝ એક્સપ્રેસ વે? તો એક્સપ્રેસ વે એવા હાઈવે છે, એક્સપ્રેસ વે એક એવો હાઈવે છે જેના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ફિક્સ હશે, જેના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ફિક્સ હશે એવા હાઈવેને આપણે શું કહેશું, એક્સપ્રેસ વે તરીકે ઓળખવામાં આવશું. અથવા એમ બીજા શબ્દમાં કહીએ કે લિમિટેડ એક્સેસ હશે આવા રોડની. સપોઝ કે આપણે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે, તો એમાં શું છે, અહીંયા અમદાવાદ, આ બરોડા, તો અહીંયા અમદાવાદથી તમને એક એન્ટ્રી મળે, અહીંયા તમને બરોડાથી એક એન્ટ્રી મળે, વચ્ચે લિમિટેડ એક્સેસ કદાચ ક્યાંક નડિયાદ જોડેથી તમને એક એન્ટ્રી મળે છે, આઈ થિંક, જો હું કદાચ ખોટો ના હોય તો હવે એક જ જે છે એ તમને એન્ટ્રીનો એક્સ્ટ્રા ઓપ્શન મળે. ઇટ મીન્સ કે લિમિટેડ એક્સેસ હશે, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે છે એ ઓલમોસ્ટ તમારા ફિક્સ હશે. આવા રોડને શું કહેવામાં આવે છે, એક્સપ્રેસ વે તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક લોકોને એકદમ બેઝિક ડેફિનેશન ઇઝીલી તમે બોલી શકો એવી રીતે તમને કહી દીધી છે કે વોટ ઇઝ એક્સપ્રેસ વે. ચલો, અત્યારે તો આપણે બજેટ વિશે આપણે ટોટલી ડિસ્કસ કરી દીધું કે આપણું જે બજેટ છે એ મેજરલી 3 વસ્તુ પર ફોકસ કરે છે, દેટ ઇઝ એક્સેલરેશન, એક્સેસ એન્ડ એસ્યોરન્સ. તો એક્સપ્રેસ વે, હાઈ સ્પીડ કોરિડોર એન્ડ પોર્ટ કનેક્ટિવિટી માટે આપણે રોડ્સ જે છે કન્સ્ટ્રક્ટ કરશું. પછી એક્સેસ તો કઈ જગ્યાએ, તો ટ્રાઇબલ વેલફેર, ટુરિઝમ એન્ડ રૂરલ એરિયાને પણ આપણે એક્સેસ કરી શકીએ એવી રીતે રોડ કન્સ્ટ્રક્ટ કરીશું. અને શું આપણે ક્લાઇમેટ સેફ્ટી અને ક્લાઇમેટ રેઝિલિયન્સ જે છે એ એક્સેસ કરશું, બરાબર. હવે અહીંયા આપણે 2 વસ્તુની વાત કરી, એક નમો શક્તિ એક્સપ્રેસ વે અને બીજો એક્સપ્રેસ વે વાત કરી સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે, બરાબર. અહીંયાથી તમને પ્રશ્ન પૂછશે, અહીંયાથી, કારણ કે આ ન્યૂઝમાં આવે છે, વારંવાર ચર્ચામાં રહેલો છે ટોપિક. તો અહીંયા 2 જે છે એ એનાઉન્સ કરવામાં આવે છે, દેટ ઇઝ ડીસાથી પીપાવાવ. આ ડીસાથી પીપાવાવનો જે રોડ કન્સ્ટ્રક્ટ થશે, જે એક્સપ્રેસ વે થશે, એને શું નામ આપવામાં આવ્યું છે, નમો શક્તિ એક્સપ્રેસ વે. શું નામ આપવામાં આવ્યું છે, નમો શક્તિ એક્સપ્રેસ વે, બરાબર. ત્યારબાદ અહેમદાબાદથી રાજકોટ, અમદાવાદથી રાજકોટ અને પછી આ બાજુ રાજકોટથી દ્વારકા અને દ્વારકાથી સોમનાથ, જેને શું નામ આપવામાં આવ્યું છે, દ્વારકા સોમનાથ એક્સપ્રેસ વે. શું નામ આપવામાં આવ્યું છે, દ્વારકા સોમનાથ એક્સપ્રેસ વે. તો આ 2 એક્સપ્રેસ વેને આ વખતે મંજૂરી મળી ગઈ છે, બરાબર. એના માટે કેટલું તમને બજેટ ફાઇન્ડ આપવાનું હોય છે એ બધું મેં તમને કહી દીધું, બરાબર. તો હવે આપણે એના વિશે જોઈએ. તો ટોટલ અલગ અલગ બજેટ થ્રુ અથવા તો અલગ અલગ રીતે ટોટલ આના પાછળ 96,240 કરોડ રૂપિયા જે છે એ શું કરવામાં આવશે, ઇન્વેસ્ટ કરવામાં આવશે. કોના અંતર્ગત, અંડર ધી ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. અંડર ધી ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર. હાઈ સ્પીડ કોરિડોર એટલે શું, એ પણ તમને એક પ્રશ્ન થવો જોઈએ. તો એ હાઈ સ્પીડ કોરિડોર એટલે જનરલી હાઈ સ્પીડ મૂવમેન્ટ માટે ડિઝાઇન કરવામાં આવેલો છે, જેનાથી તમારો ટ્રાવેલ ટાઈમ ઘટી શકે, જેનાથી તમને ટ્રાફિકની સમસ્યા ના નડે, બરાબર. તો એવા કોરિડોરને આપણે શું કહેવામાં આવે છે, હાઈ સ્પીડ કોરિડોર.
આવો ને આવો એક જોયું હતું કે આપણે હાઈ સ્પીડ રેલ કોરિડોર, તો એ કયો? બુલેટ. કેમ? ફાસ્ટ મુવમેન્ટ માટે જે કોરિડોર બનાવવામાં આવે છે એને આપણે હાઈ સ્પીડ કોરિડોર નામ આપી દઈએ છીએ, બરાબર. તો એવો જે આપણે ટ્રેન માટે હતો તેને બુલેટ ટ્રેન, અહેમદાબાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર. જો કદાચ કોઈએ વિડીયો ના જોયો તો આપણે યુટ્યુબ ચેનલ પર આપણે ગયા ઇન્ટરવ્યૂમાં મૂકેલો છે. બહુ જ લોકોને પ્રશ્નો પૂછ્યા અને બધા જ ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો એમાં પ્રિલિમમાં એક જ આપણા પેજ ઉપરથી 3 પ્રશ્નો મૂકી દીધા હતા. આપણી નોટના એક જ પેજમાંથી 3 પ્રશ્નો સીધે સીધા. 3 પ્રશ્નો એટલે તમે સમજી શકો છો કે કેટલો એનો બેનિફિટ થાય, બરાબર. તો એકદમ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ હાઈ સ્પીડ કોરિડોર. તો હાઈ સ્પીડ કોરિડોર આ રોડ કોરિડોર છે, એ રેલ કોરિડોર. રેલ કોરિડોર આવે એટલે આપણે કયો પ્રોજેક્ટ સમજવાનો? બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સમજવાનો, બરાબર. ચલો, ટોટલ 1110 કિલોમીટરના 2 એક્સપ્રેસ વે હશે અને કમ્પ્લીશન ડેટ ક્યારની છે નહીં? 2029માં કમ્પ્લીટ કરવાનો છે. અને કયા મોડેલ ઉપર? તો PPP, બરાબર, મોડેલ ઉપર જે છે કન્સ્ટ્રક્ટ થશે. તો યોર કોમેન્ટ કરવા માટેનો ક્વેશ્ચન, વોટ ઇઝ PPP મોડેલ? બરાબર. એવું કોઈ ઇન્ટરવ્યૂ ના હોય કે જેના 10% વિદ્યાર્થીઓના પ્રશ્ન ના પૂછવામાં આવ્યો હોય. જોજો તમારે PYQની જે તમે પ્રેક્ટિસ કરો છો, જ્યાં PYQ ભણો છો, એ લોકોની મેન્યુઅલમાં છે કે નહીં પ્રશ્ન કે વોટ ઇઝ PPP મોડ્યુલ, બરાબર, મોડેલ. ચલો, તો સૌથી પહેલો આપણે જોવાનું છે નમો શક્તિ એક્સપ્રેસ વે, જેમાં શું હશે? ટોટલ કેટલી? 430 કિલોમીટર લેન્થ. 430 કિલોમીટર લેન્થ જે છે એ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે રોડની. કે ટાઈપનો હશે રોડ? 4 લેન ગ્રીનફિલ્ડ રોડ હશે. 4 લેન ગ્રીનફિલ્ડ રોડ. ફરીથી એક વાત યાદ કરાવી દઉં, ગ્રીનફિલ્ડ રોડ એક એવો રોડ છે જે ટોટલી ન્યૂ રોડ હશે, જે અનડેવલપ્ડ લેન્ડ ઉપર શું કરવામાં આવ્યો હશે? બનાવવામાં આવેલો હશે. જેની એસ્ટિમેટેડ કોસ્ટ કેટલી છે? 39,120 કરોડ. જેની એસ્ટિમેટેડ કોસ્ટ કેટલી છે? 39,120 કરોડ. જે નોર્થ ગુજરાતને કોસ્ટલ રિજન ઓફ સૌરાષ્ટ્ર એટલે કે ડીસાથી પીપાવાવ પોર્ટ સુધી જે છે એ કનેક્ટ કરતો રોડ હશે. અને અત્યારે કયા સ્ટેજ ઉપર છે? તો હજુ એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અત્યારે કયા સ્ટેજ ઉપર છે? એનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ રોડ જે છે એ ગુજરાતના 13 અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી પાસ હશે. બનાસકાંઠાના ડીસાથી છેક આ સુધી પીપાવાવ પોર્ટ અમરેલી સુધી આવવાનો છે. તો વચ્ચે જે છે વાયા સુરેન્દ્રનગર જશે, તો અહીંયાથી 220 અને અહીંયાથી 211, એમ ઓલમોસ્ટ 430-431 કિલોમીટર, જે ઓલમોસ્ટ 13 ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અહેમદાબાદ, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી થઈને અહીંયા પીપાવાવ પોર્ટ એટલે કે ઓલમોસ્ટ 13 ડિસ્ટ્રિક્ટ જે છે એ ક્રોસ કરીને અહીંયા પહોંચશે. આ નમો શક્તિ એક્સપ્રેસ વેની વચ્ચે ટોટલ કંટ્રોલ્ડ એક્સેસ તરીકે 42 ઇન્ટરચેન્જીસ જે છે એ જોવા મળશે. આને ખબર છે તમને, તો આને ઇન્ટરચેન્જીસ કહેવાય. તેવા 42 ઇન્ટરચેન્જીસ આવશે, બરાબર. તો ફ્રેટ એફિશિયન્સી વાત કરીએ તો આપણને જે છે ફ્રેટ એફિશિયન્સી, ફ્રેટ મુવમેન્ટ, ટ્રાવેલિંગ ટાઈમ ઘટાડીને આપણા માટે ફ્રેટ એફિશિયન્સી જે છે અહીંયા વધારે કરી આપશે. વાત કરી કે જે પણ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર છે એનો મેઇન જે આપણો જે ગોલ છે એન્વાયરમેન્ટને સાચવવાનું છે. તો અહીંયા ઇકોલોજીકલ સસ્ટેનેબિલિટી, સેન્સિટિવિટી જે છે એ જળવાઈ રહે એવી રીતે બનાવવામાં આવ્યું છે. કારણ કે આ જે એરિયા છે કઈ જગ્યાએ? તો ડીસાથી લઈને પીપાવાવ પોર્ટ સુધી કેટલા ઇકોલોજીકલ સેન્સિટિવ ઝોન આવશે, જ્યાં રોડ ઉપરથી એનિમલ ક્રોસિંગની ઘણી એવી ઘટનાઓ જોવા મળશે. તો કેટલાય જગ્યાએથી એનિમલ ક્રોસિંગના આપણને ધ્યાને જોવા મળશે. તો એના માટે આપણે સ્પેશિયલ વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ માટેના એરિયા પણ અહીંયા રાખવામાં આવશે. તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. અને બહુ જ અગત્યની વસ્તુ કે અહીંયા દરેક 50 કિલોમીટરે સેફટી માટે ઇમરજન્સી ફેસિલિટીઝ જે છે એ તમને અવેલેબલ રહેશે. તો દર 50 કિલોમીટરે ઇમરજન્સી ફેસિલિટીઝ જે છે એ અવેલેબલ રહેશે, જે આપણું એક સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકીએ આપણે. ત્યારબાદ બીજા નંબરનો જે એક્સપ્રેસ વે હતો દેટ ઇઝ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે, જેને આપણે કોસ્ટલ સર્કિટ તરીકે ઓળખીશું. જેનો ટોટલ લેન્થ કેટલી છે? 680 કિલોમીટર. આ પણ કઈ રીતનો રોડ છે? તો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે છે, જેની કોસ્ટ કેટલી છે? 57,120 કરોડ છે. જેનો ઓબ્જેક્ટિવ શું છે? કનેક્ટિંગ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હાર્ટ્સ ઓફ સૌરાષ્ટ્ર. કનેક્ટિંગ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હાર્ટ ઓફ ધી સૌરાષ્ટ્ર. સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક સ્થળ જેવા કે દ્વારકા અને સોમનાથ. ત્યારબાદ
હાર્ટ ઓફ સૌરાષ્ટ્ર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ટ ઓફ સૌરાષ્ટ્ર. તો આપણે જોયું એ પ્રમાણે રાજકોટથી લઈને પોરબંદર, પછી પીપાવાવ, તો આ બધા જે છે એ પોર્ટ ટુ પોર્ટ કનેક્ટિવિટી હશે અહીંયા. તો કોસ્ટલ બેલ્ટ તરીકે કામ કરશે. તો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે પણ જે છે એ બેનિફિટ છે, બરાબર. તો 4 ફેઝની અંદર અહીંયા કામ થશે. રાજકોટથી દ્વારકા, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી પોરબંદર, જેતપુરથી સોમનાથ, બરાબર. તો આવી રીતે અલગ અલગ કિલોમીટર વાઇઝ જે છે અહીંયા આપેલું છે તમને, એ પ્રમાણે અહીંયા કામ થશે, બરાબર. તો કરંટ ટ્રાવેલ ટાઈમ ક્યાંથી ક્યાં? અમદાવાદથી સોમનાથનો કરંટ ટ્રાવેલ ટાઈમ જે છે 6 થી 8 કલાક છે, જે રિડ્યુસ થઈને કેટલો થઈ જશે? 4 કલાક થઈ જશે, બરાબર. એના શું થશે? નેશનલ હાઈવે પર જે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર જે કન્જેશન થતું હતું ટ્રાફિકનું, એ કેવું થઈ જશે? અહીંયા રિડ્યુસ થઈ જશે. અને સાથે સાથે કેવું છે? ફાસ્ટર અને ફાસ્ટર ફેસિલિટી પ્રોવાઈડ કરશે. કેવી? ફાસ્ટર. ક્યાંની? તો રૂરલ અને અર્બન કનેક્ટિવિટી વચ્ચેની, બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાને શું કરશે? પાવરિંગ કરશે. તો અહીંયા પોર્ટ્સ, બરાબર, જામનગરમાં આવેલો ઇન્ડસ્ટ્રીયલ ઝોન, પછી સાણંદ, ધોલેરા અને માંડલ જોડે આવેલો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એટલે કે SIR, આ બધાને કનેક્ટ કરતો રોડ છે, જે આપણા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તરીકે પણ આપણે એનો યુઝ કરી શકશું. ત્યારબાદ અનલોકિંગ સ્પિરિચ્યુઅલ કોસ્ટ, તો દ્વારકા અને સોમનાથ, બરાબર. વાઇલ્ડ લાઈફ એન્ડ હેરિટેજ સ્થળ જેવું કે જુનાગઢ, ગીર, બરાબર. અને કોસ્ટલ ટુરિઝમ હબ પોરબંદર જેવા સિટી અથવા જેવા એરિયાને કનેક્ટ કરશે, બરાબર. ઇમ્પેક્ટિંગ 45% ઓફ ધ ગુજરાત પોપ્યુલેશન. તો આ જે રોડ જે છે એ ગુજરાતની 45% પોપ્યુલેશનને જે છે એ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જે છે એ ઇમ્પેક્ટ પાડશે, બરાબર. તો કેમ? કારણ કે 13 ડિસ્ટ્રિક્ટને સીધો ફાયદો થશે. નવો રોડ બને છે તો નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, તો અહીંયા એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, બરાબર. તો ગુજરાતના દરેકે દરેક ડિસ્ટ્રિક્ટ માટે ફાયદારૂપ થશે. રિયલ એસ્ટેટને વેગ આપશે અને એગ્રીકલ્ચરલ ફિલ્ડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન સુધી ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરશે, બરાબર. 2029 સુધી જે છે એ આપણો એનો જે મેપ છે એ પ્રોવાઈડ કરવાનો છે. તો પ્લાનિંગ, કન્સ્ટ્રક્શન, બરાબર, આ જુલાઈમાં એની એપ્રુવલ આવી શકે એમ છે. આ જસ્ટ ટેન્ટેટિવ છે, બરાબર. 2026 સુધી લેન્ડ એક્વિઝિશનનું કામ પૂરું ન થઈ શકે એમ છે. જુલાઈ 26 સુધી DPR અને રૂટ મેપિંગ થઈ શકે એમ છે. અને જુલાઈ 29 સુધી કન્સ્ટ્રક્શન જે છે એ કમ્પ્લીટ થઈ શકે એમ છે, બરાબર. તો લેન્ડ એક્વિઝિશન, એન્વાયરમેન્ટ બેલેન્સ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એ આના મેઇન કન્સિડરેશનમાં રહેશે, બરાબર. લીડ ઓથોરિટી કોણ રહેશે? તો R&B ડિપાર્ટમેન્ટ રહેશે. ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી કોણ રહેશે? તો GSRDC એટલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન રહેશે, બરાબર. તો એના સર્વે જે છે એ મોનાર્ક સર્વેયર એન્ડ એન્જિનિયર કન્સલ્ટન્ટ કરવાના છે. અને PPP મોડલ ઉપર આખો પ્રોજેક્ટ જે છે થવાનો છે, બરાબર. By 2029, the Garvi Gujarat high-speed corridor will secure the state's position as a logistic and industrial powerhouse, બરાબર. તો આ સમજી શકો છો કે આપણા માટે કેટલો અગત્યનો છે. હવે તમને આખો ટોપિક મેં ભણાવ્યો, ઘણી જગ્યાએ તમે માહિતી લીધી, ઘણી જગ્યાએ તમે કોન્સેપ્ટ સમજ્યા, બરાબર. પણ મેઇન વસ્તુ તમને એમ લાગે આમાંથી કામનું શું, બરાબર. તો એ કામનું કે આમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર શું છે, પહેલો જ પ્રશ્ન તમને આવો બને. અત્યારે R&Bના કયા મોટા પ્રોજેક્ટ ચાલુ છે જેમાં તમે કહી શકો કે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર, બરાબર. આ બધી માહિતી મેં તમને એકદમ ડિટેલ વેમાં આપી, કારણ કે તમને ખબર છે કે મને કોઈપણ વસ્તુ ઇઝીલી ભણાવવું ગમતું નથી. હું દરેક વસ્તુ તમને ડીપમાં ભણાવું છું, બરાબર. તમને ટફ પડશે, ટફ પડે એ જ કામનું, બરાબર. જો તમે કોઈ ટૉપિક ભણો છો અને તમે પહેલી વારમાં એને ઇઝીલી સમજી જાઓ છો દરેક ટૉપિક, તો એ તમે લો લેવલનું ભણો છો, બરાબર. આ ટીચિંગની એક બેસ્ટ સાયકોલોજી છે જે મેં એક બુકમાં વાંચી છે. જો તમે કોઈ ભણાવે છે ને તમને બધું ખબર પડે છે તો એ તમે લો લેવલનું ભણો છો, બરાબર. તો ક્યાંક તમે નવું અને હાઈ લેવલનું ભણતા હોય તો ક્યાંક સમજવામાં તમને તકલીફ થઈ શકે, બરાબર. તો આપણે એક વાત કરી હતી કે અમદાવાદથી મહેસાણાનો હાઈવે જે છે એ હવે 12 લેનમાં ફેરવવાનો છે અને એના વિશે પણ આપણે જોયું હતું ઉપર. તો એનો પણ એક ન્યૂઝપેપર કટિંગ હમણાં આવ્યું હતું જે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ મોકલી દીધું હતું, બરાબર. તો એ પણ તમે જોઈ લેજો કે એની અંદર કયા કયા પ્રકારના કામ થવાના છે, બરાબર. તો
2 વર્ષમાં જ અમદાવાદ મહેસાણા હાઈવે 12 લેનમાં, એટલે 6 લેન બોથ સાઈડ, એમ કે 12 લેન રોડ જે છે એ અહીંયા બનવાનો છે. તો આ નોટ્સ જે છે એ તમને આપણી એપ્લિકેશન ધ લોજિકલ સિવિલિયન ઉપર મળી રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્શનમાં જઈને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દે, જ્યાં હું ડેઇલી કરંટ અફેર્સ જે ઇન્ટરવ્યૂ રિલેટેડ અને પ્રિલિમ રિલેટેડ હશે એ ત્યાં પોસ્ટ કરું છું વાયા ન્યૂઝપેપર કટિંગ. ત્યારબાદ પ્રેક્ટિસ માટે આપણે ઇન્ટરવ્યૂના PYQ અને સિચ્યુએશન બેઝડ ક્વેશ્ચન મૂકીએ છીએ, જે હું ટેલિગ્રામ ચેનલ પર મૂકીશ. એના તમે દરેક લોકો મને ધ લોજિકલ સિવિલિયન એપની અંદર જવાબ આપશો, એને હું રિવ્યૂ કરીશ, તમને કાઉન્ટર ક્વેશ્ચન પૂછીશ, તો એમાં તમને સજેશન આપીશ કે આટલા ચેન્જીસ જે છે અહીંયા તમારે કરવા જોઈએ, આટલા ચેન્જીસ જે છે એ અહીંયા પોસિબલ છે. બરાબર. જે લોકો ચેનલ પર નવા છે એ શું કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો. કદાચ તમારા માટે ફરીથી કહી દઉં, સમજવામાં થોડો ટફ પડે એવો ટોપિક હોય તો ફરીથી જોજો. આ એપ જે છે આ PDF જે છે એ તમને ધ લોજિકલ સિવિલિયન એપમાં જઈને ઉપર લેફ્ટ સાઈડ 3 ડોટ્સમાં જઈને ફ્રી મટીરિયલ, એની અંદર સિવિલ એન્જિનિયરિંગ ઇન્ટરવ્યૂ અથવા તો GPSC ઇન્ટરવ્યૂ જે નામનું ફોલ્ડર છે એની અંદર તમને આ મળી રહેશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.